ઉપયોગો અને હાનિકારક અસરો જણાવો. તો પહેલા તો આપણને ડાયક્લોરોમિથેનનું સ્ટ્રક્ચર આવડતું હોવું જોઈએ. બરાબર. ડાયક્લોરો એટલે એનું સ્ટ્રક્ચર થાય બેટા, યાદ રાખજો. નંબર 1 મારું પહેલું સ્ટ્રક્ચર છે બેટા ડાયક્લોરોમિથેન. બરાબર ને? તો એનું યાદ રાખો બેટા, અણુ સૂત્ર થશે બેટા CH2Cl2. શું થઈ જાય બેટા? CH2Cl2 એટલે એને બોલાય ડાયક્લોરોમિથેન. શું બોલાય બેટા? ડાયક્લોરોમિથેન. તો પહેલા એનું અણુસૂત્ર આપણે યાદ રાખીશું બેટા. જરૂર નથી, આ તો જસ્ટ અવર નોલેજ માટે કે બેટા ડાયક્લોરોમિથેન એટલે ક્લોરીન ના ડાય હોય તો આપણને ખબર, મિથેન એટલે કાર્બન એક હોય અને એટલે મતલબ બે ક્લોરીન જોડે એટલે બે હાઇડ્રોજન નું શું થયેલું હોય બેટા? વિસ્થાપન. એટલે હાઇડ્રોજન બે વચ્ચે. બરાબર બેટા? જો એની માને હાનિકારક અસર અને ઉપયોગો ભણવા છે. તો જો આપણે દેખીએ બધા પીડીએફ માં ધ્યાન રાખવાનું છે બેટા. આજે મારે સમજાવવાનું છે, આજે કઈ છે નહીં મુદ્દામાં. બરાબર? ખાલી એક ડીડીટી આવશે ત્યારે થોડી આપણે ચર્ચા કરીશું બેટા. જો પહેલો તો આનો ઉપયોગ થાય બેટા દ્રાવક તરીકે. હવે દ્રાવક એટલે આપણને બધાને ખબર છે કે બેટા આ જે છે એ કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડને શું કરે? ડિઝોલ્વ કરવા માટે પ્રયોગશાળામાં સૌથી વપરાય. પછી આવે રંગ દૂર કરનાર તરીકે. એટલે એનો મતલબ કોઈ જગ્યાએ કલર લાગ્યો હોય અને કલરને મારે દૂર કરવો હોય તો પણ આ વાપરી શકાય બેટા, ડાયક્લોરોમિથેન. હવે જે ત્રીજો શબ્દ જોરદાર છે બેટા, વાયુ વિલયમાં નોદક તરીકે. હવે આમાંથી બેઠેલામાંથી આપણે પૂછીએ, કોઈની સ્કૂલમાં ચેપ્ટર ચાલી ગયું છે, નોદક નો મતલબ શું થાય મને કે ખબર પડે? નોદક એટલે શું? વેદાંશી કે છે, વેદાંશી સ્કૂલમાં ચાલી ગયું છે. જોશથી બોલો બેટા, અવાજ આવે એવો માં જોડે. નહીં ખબર સર. તો સ્કૂલમાં શું ભણ્યા? સાહેબ ને પૂછ્યું ના નોદક નો મતલબ શું થાય સાહેબ? બીજા કોઈને ખબર? નોદક તરીકે, વાયુ વિલયનમાં નોદક તરીકે. આ નોદક શબ્દ આખા બધા ઉપયોગ અને હાનિકારક અસર પછી એમાં વારંવાર નોદક શબ્દ આવશે બેટા. બરાબર? યાદ રાખવાનું. વાયુ વિલયન, વિલયન એટલે દૂર કરવું. કોઈમાંથી વાયુ દૂર કરવો હોય તો એમાં નોદક એટલે પ્રક્રિયક તરીકે આ કાર્ય કરશે, એના મેન ઉદ્દીપક તરીકે કાર્ય કરશે બેટા. ડન? એટલે સમજવાનું બેટા બધા. એટલે વાયુ વિલયનમાં એટલે વાયુ કોઈ જગ્યાએ દૂર કરવો હોય. કેટલીક વખત એવું હોય બેટા, તો કેટલી કોઈની બનાવટ ભણતા હોય તો એમાં કેટલાક વાયુ હાજર હોય તો આપણે રિમૂવ કરવા પડે. તો એ વાયુને રિમૂવ કરવા માટે આ ડાયક્લોરોમિથેન વપરાશે. ડન માં દીકરાઓ? પછી આપણે ઔષધોના ઉત્પાદનમાં પ્રક્રમ દ્રાવક તરીકે. એટલે કોઈ પણ તમે ઔષધોનું ઉત્પાદન કરો છો બેટા, જો આપણને બધાને ખબર, ઔષધ એ જોરદાર વસ્તુઓ છે અને એવું કહેવામાં આવે છે કે દુનિયામાં સારામાં સારું જો કોઈ આરોગ્ય માટે વાત કરીએ ને તો કોઈ રોગને જડમૂળથી નીકળવો હોય તો ઔષધ જેવી કોઈ વસ્તુ નહીં. અને એમાં આપણે બધાને ખબર કે કુદરતી હોય તો સૌથી સારામાં સારી, જેને આપણે આયુર્વેદિક કહીએ છીએ. હા ને? આયુર્વેદિક સૌથી બેસ્ટ. અત્યારે પણ દેખો, આજે છાપું મેં વાંચ્યું તો અમેરિકામાં ઉકાળાથી લોકોની સાજા થવાની સંખ્યા વધારે છે, જ્યારે ઇન્જેક્શન કરતા સાજા થવાની સંખ્યા બહુ ઓછી છે. અને એમાં કયું આપણે ફક્ત આપણા ઘરમાં લઈને હળદર, સૂંઠ આ બધાનો ઉકાળો. બોલો અમેરિકામાં. હવે અમેરિકા એટલે આપણે બધાને ખબર આરોગ્યમાં વર્લ્ડમાં બીજા નંબર આવે અમેરિકા. હા, આપણો ખબર ને આપણો નંબર કયો છે આરોગ્યમાં? કેટલા ખબર છે આપણો આરોગ્યમાં નંબર કયો આવે વર્લ્ડમાં? હા, 12મો નંબર આવે આપણો આરોગ્યમાં. 12મો નંબર આવે વર્લ્ડમાં. બરાબર? તો એ લોકો આપણી પદ્ધતિઓને સ્વીકારે છે બેટા. એટલા માટે કહું છું કે અહીંયા પ્રક્રમ દ્રાવક એટલે શું થાય છે બેટા? કોઈ પણ તમારે કેમિકલ બનાવવું હોય બેટા તો એના જેટલા અંદર સોલ્વન્ટ હશે બેટા, એટલે જેટલા દ્રાવ્ય પદાર્થો હશે એને આપણે ડિઝોલ્વ કરવા પડે. અને ડિઝોલ્વમાં આ વસ્તુ અગત્યની વપરાય છે. કોણ બેટા? ડાયક્લોરોમિથેન વપરાય છે. એટલે એને પ્રક્રમ દ્રાવક, મુખ્ય દ્રાવક તરીકે. ધનમાં દીકરાઓ. એના પછી આપણે ધાતુની સફાઈ માટે પરિકૃત દ્રાવક તરીકે. એટલે કોઈ ધાતુની આપણે સફાઈ કરવી હોય તો સારામાં સારી ધાતુની સફાઈ આના વડે કરી શકાય છે. મિથિલિન ક્લોરાઇડ મનુષ્યના ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે. જો હવે અહીંયાથી એની હાનિકારક અસરો શરૂ થઈ. પહેલા જે 4 મુદ્દા હતા, 5 મુદ્દા એ કોના માટે હતા? એના ઉપયોગો માટે. હવે એની હાનિકારક અસરો શરૂ થઈ બેટા. તો જો પહેલી હાનિકારક અસર કે જો આ મિથિલિન ડાયક્લોરાઇડ આપણા શ્વાસતંત્રમાં એટલે અંદર જાય તો પહેલા કોને નુકસાન કરે બેટા? ચેતાતંત્રને નુકસાન કરે. કોઈ કહેશે મને ચેતાતંત્ર વિશે ખબર? ચેતાતંત્રને નુકસાન થાય તો કોને કોને નુકસાન થાય બેટા મારા શરીરમાં? બધા સેન્સરો વીક પડે. ચેતાતંત્ર એટલે મેન કહેવાય. હે ને? ચેતાતંત્ર ના હોય તો આપણા સેન્સરો બરાબર કામ ના કરે. સેન્સર બરાબર કામ ના કરે તો એનો મતલબ આપણે કોઈ કામના જ ના રહીએ. બરાબર? એટલે આપણા માટે સો ડેન્જરસ. જો હજુ પણ આપી છે
હવામાં રહેલા મિથિલિન ડાયક્લોરાઇડના થોડા પ્રમાણમાં સંપર્કમાં આવવાથી શ્રવણ અને દ્રશ્ય ક્ષમતામાં આંશિક નુકસાન થાય છે. વિચાર કરો, જોવાની અને સાંભળવાની બંને ક્ષમતા ઘટે એટલે એનો મતલબ આપણે એનાથી શું રહેવું જોઈએ બેટા? દૂર રહેવું જોઈએ. આપણા માટે તો સો ડેન્જરસ, કારણ કે એ તો ચેતાતંત્રને નુકસાન કરે. એનો થોડો જથ્થો મારા શ્રવણ અને દ્રષ્ટિ બંનેની ક્ષમતામાં શું કરે બેટા? ઘટાડો કરે. હા ને, એટલે એ છે. હજુ આ બીજો હવામાં મિથિલિન ડાયક્લોરાઇડના વધુ પ્રમાણની અસરથી ચક્કર આવવા, એનું પ્રમાણ વધી જાય તો ચક્કર આવે, ઉલટી થવી, બરાબર, હાથ પગની આંગળીઓને અંગૂઠામાં જણજણાટી તથા જડતા આવી. જડતા એટલે ખબર છે ને, પેરાલિસિસ કહેવાય જેને સાદી ભાષા નહીં કે આપણે જડ એટલે પેલી સાદી ભાષામાં આપણને શું થાય? ના 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 ના, એનું સારું શબ્દ છે, આપણે બેઠા હોય પેલું ભરાઈ જાય ને, ખાલી ચડી જવી. હા, યસ, ખાલી ચડી જવું. થોડી વાર માટે આપણા પગ છે ને એ સેન્સરો કામ કરતા બંધ થઈ જાય. હા, કેટલાને થતું છે આમાંથી, પલાથી વાળી બેસે ને તો ખાલી ચડી જતી હોય. આ ઉંમરે હા, ખરેખર ના થવું જોઈએ. થાય તો એનો મતલબ કે આપણું શરીર એટલું પાવરફુલ ના કહેવાય બેટા, ના થવું જોઈએ. પણ થાય બધાને, કારણ કે અત્યારની પ્રજા છે ને એને સારામાં સારું ખાતર નથી આવડતું. પેલા શું ખાવું એનું ભાન નથી. કંકોડો સારી સારી મોઢાને ચટકો આવે ને એવી વસ્તુઓ ખાવી ગમે, પણ એવું નથી કે આપણા શરીર માટે હેલ્ધી કયું છે એ ખાવું જોઈએ. અને આમાં રોજ કીધા ને હવારે બાફેલા મગ ખાવાના, કાં તો બાફેલા ચણા ખા. હા, આવું ખાવાનું લે, આ તો કોઈ ખોરાક છે? આ તો બેસ્યો ખોરાક. હા, આ તો એવું કહે પાછા. હા, પેલા એવું હતું બેટા, ગવાર ખરો ને, ગવાર. અત્યારે આપણે ગવાર ખબર છે ને, પેલા ગવાર સ્પેશિયલ ખેતરમાં વાવવામાં આવતો હતો. કોના માટે વાવવામાં આવતો? બળદ માટે. બળદને ખવડાવવા માટે વાવતા હતા. હવે વિચાર કરો કે અત્યારે આપણે ખાઈએ છીએ 100 રૂપિયા કિલો. એટલે આપણે બળદ્યા કરતે ભૂંડા થયા. સાદી ભાષામાં એવું કહી શકાય. હકીકત છે, આ રિયલ ઘટના છે બેટા. પેલા ટોપરું આપણે ખાઈએ છીએ. અત્યારે બહેનોને કદાચ વ્રત પૂરું થયું હશે, વ્રતમાં બધા ટોપરું ખાય બેટા. પેલા એ ટોપરુંની કાસલીઓ ખરી ને એ બળદને ખવડાવવામાં આવતી, ભેંસને ખવડાવવામાં આવતી. હા, અત્યારે આપણે ખાઈએ છીએ, પણ એવા કેવા સમયમાં જયારે વ્રત કરીને તો મળે, નહીં તો આપણને મળે. તો વિચાર કરો, એ વખતના સુખી લોકો કે આપણે સુખી લોકો, કોણ સુખી કહેવાય? એ વખતના સુખી કહેવાય ને, કે ટોપરા બળદને ખવડાવતા હતા. હા, એટલે સમજવા જેવું છે બેટા. એટલે આપણું મૂલ્યાંકન ક્યાં થાય છે સમજી શકાય, બરાબર. એટલે જો બેટા એને કીધું બેટા, હવે આગળ એને કીધું કે મિથિલિન ક્લોરાઇડ મનુષ્યની ત્વચાના સીધા સંપર્કમાં આવે તો તીવ્ર બળતરા થાય. એટલે આપણને તરત શું થઈ જાય બેટા? બળતરા એટલે ખંજવાળ થવાની શરૂઆત કરે. ત્વચા આછા લાલ રંગની બને, બરાબર. અને હંમેશા આપણે બધાને ખબર બેટા, આપણી સ્કિન ઉપર કોઈ પણ રિએક્શન આવે છે તો તમને પહેલી ખબર છે, સ્કિન ઉપર રિએક્શન પહેલી બળતરા થાય અને પછી એ ભાગ આપણો કેવો થઈ જાય છે બેટા? લાલ થઈ જાય છે. કોઈ પણ રિએક્શન, સ્કિન ઉપર કોઈ પણ રિએક્શન આવે તો સ્કિનનો એક ગુણધર્મ છે બેટા. અને આંખના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયા અને બાળી નાખે છે. કોર્નિયા ખબર છે બેટા? કોર્નિયા એટલે શું? બાયોલોજી વાળા છે આપણી પાસે. યસ, ડોક્ટરો પ્રેઝન્ટ છે, આપણે ડોક્ટરોનો સહારો લઈએ. હા, કોર્નિયા એટલે શું બેટા? ડોક્ટરો કહેશે કોર્નિયા કોને કહેવાય? ડોક્ટરો છે ભાઈ આપણી પાસે, ઢગલાબંધ લોકો છે. મેક્સિમમ લોકો મેથેમેટિક્સ વાળા નથી પણ બાયોલોજી વાળા છે. એટલે કોર્નિયા તો ખબર હોય છે ને, કે ડોક્ટર બનીને શું કરશો? ચેકની પથારી જ ગુળ કરશો ને? હા બંસી, આંખમાં હોય. એટલે આંખમાં જોઈએ ને, અહીંયા આંખની વાત છે તો બેટા, પણ કોર્નિયા એટલે શું? આપણે ભણી ના આવે બેટા, એટલે હું પૂછું છું. આમ તો ના પૂછો બેટા. આંખની રચના. નહીં, કોર્નિયા એટલે આંખની રચના ઓછી કહેવાય બેટા. એમાં આપણે આવું કનિનિકા, આઈરિસ, જો યાદ હોય તો આ બધા એના પાર્ટ છે બેટા. કનિનિકા છે, આઈરિસ છે, પછી આપણે એના પછી આગળ નેત્રમણી ભણ્યા હતા. પછી આપણે બધાને ખબર કીકી આવે બેટા, સિલિયરી સ્નાયુઓ આવે, હા ને, નેત્રપટલ આવે. આ બધા એના રચનાઓના ભાગ છે બેટા. એમાં કોર્નિયા એટલે શું? તો કોર્નિયા એટલે આપણે જેને કનિનિકા કહીએ છીએ બેટા. શું કહીએ બેટા? કનિનિકા કહીએ. આ કનિનિકાને બાળી નાખે તો તમને બધાને ખબર કે આપણો જે પ્રકાશને આગળ લાવી અને નિયંત્રિત કરવો ને મુશ્કેલ પડી જાય બેટા. તો વિચાર કરો, પ્રકાશને નિયંત્રિત કરી ના શકાય આંખ વડે તો શું દિશા થાય? હે ને, કોઈ કામના જ નહીં બેટા. કારણ કે પ્રકાશને નિયંત્રિત કરવો ને સૌથી અગત્યનું પરિબળ છે. ખબર છે ને બધાને? કારણ કે આપણે બહાર જઈએ, વધારે પ્રકાશ હોય તો આપણે આંખ તરત બેલેન્સ કરે, અને બહારથી અંદર ઘરમાં આવીએ તરત પહેલા તો અંધારું છવાઈ જાય અને એને બેલેન્સ કરવું પડે. એ બધું કામ બંધ થઈ જાય તો શું દશા થાય? અડધા બ્લાઇન્ડ થઈ જઈએ સાદી ભાષામાં, બરાબર. એટલે આપણા માટે તો નુકસાનકારક છે. એટલે આપણને પરીક્ષામાં જો બેટા બે ભેગું પૂછાય તો બે ભેગું લખવાનું, અને અલગ અલગ પૂછાય તો અલગ અલગ લખવાનું. ઉપયોગો પૂછાય તો પહેલા બેટા મેં તમને કીધા 6, 5 એના ઉપયોગો છે, અને 6 થી શરૂ કરી અને બધી એની હાનિકારક શું છે બેટા? અસરો છે. ડરમાં દીકરાઓ પડી ગઈ.
જો એના પછી બેટા ટ્રાયક્લોરોમિથેન, જેને ક્લોરોફોર્મ કહેવાય, જેને શું કહેવાય બેટા? ક્લોરોફોર્મ. જેનું સ્ટ્રક્ચર છે બેટા યાદ રાખીશું બેટા, ટ્રાયક્લોરોમિથેન, જેનું સ્ટ્રક્ચર થાય બેટા CH3, જેને ક્લોરોફોર્મ કહેવાય. શું કહેવાય બેટા? ક્લોરોફોર્મ. આ ક્લોરોફોર્મ શબ્દ તમે સાંભળેલો છે બધાએ. આમાંથી કેટલાકની સર્જરી થઈ હશે તો કદાચ મે બી પોસિબલ એનો યુઝ પણ કર્યો હશે ડોક્ટરે તમારા ઉપર, બરાબર ને? ભાઈ આપણને બેભાન કરવા માટે એનો યુઝ થાય બેટા, બેભાન કરવા માટે. એટલે આપણે કોઈ પણ સર્જરી કરવી હોય તો એનો યુઝ થાય, પણ એમાં પણ એને ખાસ કાળજી રાખવી પડે બેટા. તો આપણને સૂંઘાડે એ પહેલા એ કોઈ જગ્યાએ હવાના સંપર્કમાં ના આવી જવું જોઈએ, કારણ કે બેટા ક્લોરોફોર્મ હવાના સંપર્કમાં આવે તો ફોસ્જીન બનાવી દે, એટલે સૌથી ઝેરી વાયુ બની જાય. હા, વિચાર કરો કે સૂંઘાડવામાં ભૂલ કરે ને હવાના સંપર્કમાં આવી જાય ને આપણે સૂંઘી લઈએ તો શું થાય ખબર હે ને? ઉપર સીધા. હા, સર્જરીની તો વાત જુદી રહી, એ પહેલા જતા રહી. હમણાં જ લગભગ આ મહિનામાં જ, એટલે ગયા મહિનામાં આવો એક કિસ્સો બને તો, જો કદાચ કોઈ ન્યૂઝ ચેનલ વ્યવસ્થિત દેખતા હોય તો ક્લોરોફોર્મ સૂંઘાડવામાં આપણી હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં કિસ્સો બને તો બેટા ડોક્ટરની ભૂલ થઈ હતી અને એ મહિલા દર્દી મૃત્યુ પણ પામી હતી અને ખાસો ઉબાળો પણ થયો બેટા. અને એટલે ડોક્ટરો પણ ભૂલ થઈ જાય બેટા. મનતે તો એ પણ માણસ છે ને બેટા. હા, અને જેનું આયુષ્ય લખેલું હોય લિમિટેશન, એને કોઈ દુનિયામાં મટાડી છે, એટલે એને કોઈ બચાવી નહીં શકે. અને જેનું આયુષ્ય લાંબુ લખ્યું છે એની કોઈની તાકાત નથી કે એનું આયુષ્ય ટૂંકું કરી શકશે બેટા, બરાબર ને? એવા તો મારી જોડે બનેલો કિસ્સો ગઈ સાલનો તમને બધાને જ ખબર છે ને, અમારા સાધુભાઈની મમ્મીનો કિસ્સો, પેલી ઝાયડસ હોસ્પિટલ વાળો મેં તમને કીધો હતો. હા, એટલે કેવા કેટલા કિસ્સાઓ આવા પણ હોય બેટા. હા, એટલે તમે એનું ગેસિંગ ના કરી શકો બેટા, રિયાલિટી શું છે તે. હા, હકીકત છે. કઈક વખત આવો પ્રસંગો બને બેટા. ડન. જેને ડોક્ટરે એવું કહી દે કે આમને ઘરે લઈ જાઓ, તમે વેન્ટિલેશનથી ઉતારશો તરત મરી જશે, અને એ માજીને આજે 10 મહિના થઈ ગયા જીવે અને બિલકુલ હેલ્ધી જીવે છે, બિલકુલ હેલ્ધી. બરાબર, ઘરની રસોઈ અને કચરા પોતું એ કરે છે. હા, એટલે તમે એનું કોઈ ગેસિંગ ના કરે. એટલે ભગવાન આગળ આપણે બધા જ બેટા પામર લોકો છીએ. હા ને, અત્યારે તમે જો કોરોના વાયરસ છે, પામર લોકો છે. તમારા પાસે ગમે એવી ટેકનોલોજી છે, પણ સર બીક લાગે ને, તરત ભગવાનને યાદ કરવા પડે રોજ સવારે. પહેલું તો પહેલી તો બીક લાગે, કોરોના આપણને થાય નહીં. અત્યારે કોઈ ખાલી છીક ખાય ને તો બીક લાગે, કાગારા ભાઈ. એટલે ભગવાન રિયાલિટી, ભગવાન એનો અહેસાસ આપણને બતાવે કે હજુ હું છું. હે ને? હા, એટલે મને યાદ રાખો, નહીં તો લોચો થશે. હા ને? એટલે ભગવાનને રોજ સવારે થેન્ક્સ કહેવાનો. ભગવાન હાસ તે ઉઠાડે બદલ થેન્ક્સ. હા, નકર જો ઉઠાડે જ ના હોય તો ઉપાધિના પોટલા આવે. અને રાતે સુતા પહેલા થેન્ક્સ કહેવાનું, ભાઈ આખો દિવસ જીવાડો બરાબર થેન્ક્સ. હા ને? એટલે થેન્ક્સ તો કહેવાની જ. ડન બેટા. તો ચલો હવે આપણે ક્લોરોફોર્મ ની વાતો કરીએ છીએ. તો ચલો પહેલું દેખીએ ક્લોરોફોર્મ નું પહેલા ઉપયોગો આવશે. મેં તમને કીધું પહેલા ઉપયોગો હશે મારા દીકરા. જો ચરબી, પછી આપણે બેટા આલ્કેલોઇડ, આયોડીન અને અન્ય પદાર્થોના દ્રાવક તરીકે. એટલે એનો મતલબ આપણે ચરબી હોય, આલ્કેલોઇડ હોય, આયોડીન હોય અને આવા કેટલાય પદાર્થો છે એ આમાં દ્રાવ્ય છે બેટા ક્લોરોફોર્મમાં. જો બેટા બીજો એક દ્રાવ્ય કહી દઉં, નેપ્થેલિન ને ઓળખો છો? નેપ્થેલિન, જેને ડાબરની ગોળી કહેવાય. હા ને, આપણા ઘરે આપણે યુઝ કરીએ, મમ્મી ખાસ યુઝ કરે. ક્યાં યુઝ કરે તો સિઝનેબલ ક્લોથ જેટલા છે બેટા કપડા, એમાં મમ્મી મૂકે. એટલા માટે મૂકે કે ભાઈ એના ઉપર ફંગસ ના આવી જાય, બરાબર ને? ઓકે. અને બીજું આપણે એવન સ્કૂલ જેવા સારામાં સારી વોશરૂમમાં પણ મૂકે જેથી એની સુગંધ આવે ને ત્યાં કીટાણુની સ્મેલ બીજાની ના આવે. તો બેટા યાદ રાખો, એ નેપ્થેલિન પણ આ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય થાય. નેપ્થેલિન શામાં દ્રાવ્ય થાય બેટા? ક્લોરોફોર્મમાં દ્રાવ્ય થાય. એટલે ત્યાં બાજુમાં લખવું હોય તો એક્સ્ટ્રા મુદ્દો તો લખી શકાય બેટા કે નેપ્થેલિન ક્લોરોફોર્મમાં દ્રાવ્ય છે. જો મેં એટલા માટે કહું છું બેટા, આ પ્રેક્ટિકલી પ્રશ્ન આવ્યો, કારણ કે પ્રેક્ટિકલમાં તમને ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં બેટા નેપ્થેલિન આપશે બેટા. તો મારે પેલા જો સ્મેલ ઉપરથી ખબર પડે કે નેપ્થેલિનની સ્મેલ ડામરની ગોળી જેવી હોય, એટલે જેવી આપણને આવી સ્મેલ મળે એટલે તમારે ક્લોરોફોર્મ સાયનાફાઈ ના મગાય હો કે લાવ સાહેબ ક્લોરોફોર્મ આપજો, માં દ્રાવક કરીને ટેસ્ટ કરો. કોઈ લેબમાં ક્લોરોફોર્મ આપે નહીં બેટા. કેમ ના આપે તો તમને બધાને ખબર કે આપણી પ્રજાતિ હરખી રહે નહીં. તો લાવો ટેસ્ટ કરીએ, ઊંઘવાથી શું થાય છે ટેસ્ટ કરે. હંમેશા આપણે નિયમ છે, ભારતના લોકોના મોટી ખામી છે, જ્યાં લખ્યું ને અહીંયા એવું કરવું નહીં તો એ પહેલું કરે. અને એટલે મંદિરની બહાર કેટલીક લખ્યું કે અહીંયા ચપ્પલ મૂકવા નહીં, તો એક તમે જોયું કે સૌથી વધારે ચપ્પલ ત્યાં પડેલા હશે. હા, હકીકત જ છે. આપણે ઇન્ડિયા વાળા આવા ટેવાયેલા છે. ઇન્ડિયાની પ્રજા જ આવી છે. હા, એના કરતા એવું કહેવાનું કે અહીંયા ચપ્પલ મૂકો, વાક્ય રચના બદલી દેવાની. હા, વાક્ય રચના બદલ. હા, હું તમને એવું કહી દઉં, હું અહીંયાથી બંસીને એવું કહું તો બંસી મીઠા વગરની છે, તો બંસી ખોટું લાગે. સાહેબે સવારે સન્ડે મોર્નિંગમાં મને મીઠા વગરની કીધી. હા ને, પણ હું એવું કહી દઉં બંસી પટેલને કે બેટા તું તો દૂધપાક જેવી છે, તો બંસી ખુશ થઈ જાય.
થઈ જાય ને કે સાહેબે મને દૂધપાક જેવી કીધી અને મારું કામ એ થઈ જાય દૂધપાકમાં મીઠું ના આવે. હા ને એટલે એક જ વસ્તુ છે, કહેવાના ટોન જુદા જુદા છે બેટા. સારું લાગે ને કહેવાનું કહેવાય જાય. હા ને એટલે આ સમજવા જેવું છે. બરાબર ને બંસીમાં દીકા? હા સર. ઓકે બેટા, ચલો બીજો ફ્રીઓન. ચલો ઓકે, કેટલાને ખબર ફ્રીઓન વિશે? ફ્રીઓન ભણીને આવે એટલે પૂછવામાં દીકરાઓ, નહીં તો ના પૂછો. તરત મોં બગડી જાય છે આવા શબ્દો આવે ને આપણે પૂછીએ ને ભણીને આયા એટલે આમ એવું કુતૂહલ કરેલું મોં કરે ને કે જો જિંદગીમાં સાહેબે ના ભણાવ્યું હોય બાપા. બેટા ફ્રીઓન એટલે યાદ રાખો, સીએફસી કહેવાય છે ને. સીએફસી, એચએફસી આ બધા ફ્રીઓન કહેવાય. આપણે ભણીને આવ્યા હતા બેટા. ફ્રીજ અને એસી માં વપરાય. 11મા નું પહેલું ચેપ્ટર નો પહેલો દિવસમાં જ આ વસ્તુ ભણાયું હોય. હા, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના. પણ સાહેબ યાદ કોને રાખવું? એ તામ તમાલું છે, અમાલું ક્યાં છે? હા, એટલે ફ્રીઓન. હવે જો આવો શબ્દ છે પ્રશીતક, R22 ના ઉત્પાદનમાં. એટલે જો બેટા હવે જેટલા આપણા એસી અને ફ્રીજ આના જે વાયુ આવે છે, તમે ખરેખર છે ને મેં એક વખતે શીખવાડી દીધું, હજુ પણ કહું છું બેટા. HFC 134A તો મેં એ વખતે કીધું 134A ની બ્રાન્ડ છે બેટા. હવે જો તમારે એસી માં બેટા 3 પ્રકારના વાયુ વપરાય. એક R22, R34 અને R21. એમાંથી સૌથી ખતરનાક R20 છે કે એ વપરાય નહીં એસી માં. જો વાપરે હા પર્યાવરણ નુકસાન કરતો નથી, પણ ભૂલે જો કે આગ લાગે ને તો સૌથી વધારે શોર્ટ સર્કિટ એનાથી થાય. જેમ આપણા બધાને ખબર છે દેવવરમમાં એસી થી આગ લાગી હતી બેટા, એના કારણે આપણું દેવવરમ બંધ રહ્યું. બરાબર ને? યસ ને? હા ઓકે. હંમેશા બેટા તમે લોકો જ્યારથી આવ્યા છો ને ત્યારથી આ મુસીબતો મારી શરૂ થઈ છે. જો 11 માં આયા તો 11 માં દેવવરમમાં આગ લાગી અને પેલો સુરત કાંડ થયો એટલે 11 માં પહેલા 1 મહિનો 1.5 મહિનો લેક્ચર ના લેવાય. આ વખત 12th માં આવ્યા તો કોરોના આવ્યો તો શરૂઆતના લેક્ચર ના લેવાય. એટલે તમે લોકો બુંદીયાળા લોકો આવ્યા છો બધા 11 12th માટે. અમે તો 90 છીએ દેવોરમ બુદ્ધિયાળ એમ કહો. હા, ટાઇટેનિયમ કરી હતા અમે તો. એના કરતા મારું ટાઇટેનિયમ સારું હતું, કોઈ મુસીબત નથી આવતી. ક્યાં છે આખું? લઈ લો. ચલો બેટા, તો ધ્યાન આપો બેટા. તો બેટા R22 અત્યારે સૌથી સેફ વાયુમાં માનવામાં આવે છે. તો એના પ્રશીતક એટલે ઠંડક માટે. ભાઈ શબ્દ થઈ ગયો પ્રશીતક એટલે ઠંડક. હા ને બેટા? અને આપણે બધા ખબર એસી અને ફ્રીજમાં એવું છે બેટા કે આ વાયુ હોય ને તો જ ઠંડક આવે. વાયુ જતો રહે ને તો ઠંડક ના હોય. ખબર છે ને? કેટલી વખત આપણું ફ્રીજ કરું ને ઠંડક આપતું બંધ થઈ જાય તો આપણે ખબર વાયુ ભરાવો પડે. હા ને? ગેસ ભરાવો પડે, નહીં તો ઠંડક શું થઈ જાય? બંધ. મારા કોરોનામાં થયું હતું. મારું બેટું જેવો કોરોના આવ્યો લોકડાઉન થયું ફ્રીજ બગડ્યું. હા ને? એટલે કઈક વખત આવું થાય. બંધ. ચલો બેટા, એટલે યાદ રાખો. પછી આપી છે બેટા સર્જરીમાં સામાન્ય નિશ્ચેતક તરીકે એટલે બેભાન કરવા માટે. પરંતુ હવે જો એને લાઈન લખેલી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન ને અંડરલાઈન કરીશું. પરંતુ હવે તેનું સ્થાન ઈથર જેવા ઓછા વિષાલુ અને વધુ સુરક્ષિત નિશ્ચેતકોએ લીધેલું છે. એટલે હવે ક્લોરોફોર્મની જગ્યાએ શું વાપરવામાં આવે છે બેટા? ઈથર વાપરવામાં આવે. શું વાપરવામાં બેટા? ઈથર. ઈથરની કેવી સ્મેલ હોય તો યાદ રાખો બેટા, ઈથરની સ્મેલ ફળ જેવી હોય. એટલે આપણે સ્મેલ લેવો ગમે. હા, ઈથરની સ્મેલ ફળ જેવી હોય બેટા. હા ને? એટલે આપણને ગમે. એસ્ટર અને ઇથર ને બધા લોકો છે ને ફળ જેવી સ્મેલ આવે. આપણા ફ્રીજમાં મૂક્યો હોય ને ખાલી ની ટીકડી તો એમ ફ્રીજ આખું એમ સુગંધીદાર લાગે. બરાબર ને? અને કેટલી વખત ફ્રીજમાં એવી વસ્તુ મૂકી લીધા ને એની સ્મેલ દૂધમાં આવે ને પછી એવી ચા પીએ ને તો ગમે નહીં. હા, કઈક વખત આવું થાય. જે લોકો ચા પીતા હોય એને ખબર હોય. હા આવે ને? ઓમ કે ના થાય એવું? હા, કઈક બધા આગળ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચોથો અંડરલાઈન કરો બેટા. ચોથો એનો મુદ્દો જો આપે છે ક્લોરોફોર્મની બાષ્પ શ્વાસમાં લેવાથી ચેતાતંત્ર નિર્બળ બને છે. પ્રતિ 10 લાખ ભાગમાં 900 ભાગ ક્લોરોફોર્મ ધરાવતા હવા બહુ ઓછા સમય સુધી શ્વાસમાં જાય તો ચક્કર, થાક અને માથાનો દુખાવો થઈ શકે છે. ઓકે, આનો મતલબ કોણ કહે છે? પ્રતિ 10 લાખ ભાગમાં 900 ભાગ. આનો મતલબ હરામ બરાબર જો એક મતલબ આવડતું હોય. હા ભાઈ પેલા તો બોલો ને વ્યવસ્થિત બોલો. હું થોડું ધીમું બોલું ને તરત ફરિયાદ કરે. તમે એકે હરખા નહીં બોલતા. 10 લાખમાં 900 10 લાખ કરોડ. એનો મતલબ કહું છું બેટા, એ તો એ બોલે એનો મતલબ તો એ તો બધાને આવડે બેટા. 10 લાખ માં 900 કણો હોય તો મતલબ ગાંડા ને આવડે. એ તો ઓલા માસૂમ નું પૂછ્યું તો એ ખબર પડે બેટા. આને સાદી ભાષામાં કહેવાય 900 ppm કહેવાય.
શું કહેવાય બેટા? 900 ppm કહેવાય. ટણપાઓ, બુદ્ધિના બારદાનો, લઠ, ચાલો 900 ppm કહેવાય. ભણા 10 લાખનો એક કણ એટલે 1 ppm કહેતા નતા કહેતા એવું લે? આખા જગ્યાએ કોઈ ભણાય જ આખું દ્રાવણોમાં ભણીને આવ્યા. ચાલો મગજ જ વાપરવું નહીં. એટલે અમારા બુદ્ધિના બારદો આપણે જ પાસ સલાહ આપ્યું કે સાહેબ તમે ડાયરેક્ટ 900 ppm લખી દીધું, આવું લખાય તા લ્યો આ હોમ મને સલાહ આપે છે. ચાલો ચલો બેટા, હવે યાર ક્લોરોફોર્મ લાંબા સમયના સંપર્કમાં આવવાથી યકૃત અને કિડનીને નુકસાન પહોંચાડે. જો બેટા પહેલું તો એને લાંબા સમય એટલે ડોક્ટર મેં તમને કીધું કે એને વ્યવસ્થિત સૂંઘાડે બેટા, કે એની મર્યાદા હોય ને એના કરતા વધારે ના સૂંઘાડવો જોઈએ. એના કરતા વધારે સૂંઘાડી દે તો શું થાય? યકૃત અને કિડનીને નુકસાન પહોંચે અને કિડની બગડી તો સમજી લેવાનું જીવન બગડ્યું એવું છે. બરાબર, મેન જે છે કિડની છે બેટા. ડન? એટલે યાદ રાખીશું બેટા, વ્યક્તિઓની ત્વચા ક્લોરોફોર્મમાં ડૂબી રહેવાથી ઘા પડી શકે છે. એટલે વિચાર કરો બેટા કે ભૂલે ચૂકે કોઈની બોડીને ક્લોરોફોર્મમાં ડુબાડી દઈએ તો એની શરીર ઉપર નોનસ્ટોપ ઘા પડતા જાય ચામડી ઉપર. હા ને, એટલે આ બધા કોઈને મારવો હોય તો આ બધા ઉપાયો કરી શકાય. બરાબર, એટલે અહીંયા આપણે બધા યાદ રાખવાનું સારા ક્રાઇમ કરવા માટે આ બધું શીખવાડવામાં આવે છે. હવે જો બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમને જે કહું છું, આપણને એક આવો પ્રશ્ન પૂછાય, એનો જવાબ આ તમારો 7મો પોઈન્ટ છે. પેલા પ્રશ્ન સાંભળી લો કે હવે ક્લોરોફોર્મની જગ્યાએ ઈથર વાપરવો હિતાવહ છે, સમજાવો. પ્રશ્ન, ક્લોરોફોર્મની જગ્યાએ ઈથર વાપરવો હિતાવહ છે. એટલે મેં 2 પોઈન્ટને તમારા ત્રીજો મુદ્દો ને પ્રશ્ન બનાવું છું અને 7મા મુદ્દાને જવાબ બનાવું છું. યાદ રાખો, તમારો ત્રીજો મુદ્દો એ આપણો પ્રશ્ન બની જશે અને 7મો મુદ્દો એ આપણો જવાબ બની જશે. માં દીકરાઓ આપણને થાય સાહેબ કેમ ઈથર વાપરવામાં આવે? તો એનું રીઝન છે માં દીકરાઓ, જો અહીંયા આપ્યું છે બેટા કે ક્લોરોફોર્મ પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીમે ધીમે અત્યંત વિષાલુ વાયુ કાર્બોનિલ ક્લોરાઇડ, જેનું નામ છે બેટા ફોસ્જીન કહેવાય. યાર કાર્બોનિલ ક્લોરાઇડ ઓક્સિડેશન પામે છે જેને ફોસ્જીન કહે છે. તેથી તેનો સંગ્રહ ઘેરા રંગવાળી બોટલમાં પૂર્ણ ભરીને કરવામાં આવે છે જેથી તેમાં હવા રહે નહીં. અંડરલાઈન કરો COCl2, જેને કાર્બોનિલ ક્લોરાઇડ અથવા ફોસ્જીન કહે. નીચે આખું સ્ટ્રક્ચર આપેલું છે, દેખાય છે બેટા? COCl2 જેને ફોસ્જીન અથવા કાર્બોનિલ ક્લોરાઇડ કહેવાય. તો જો બેટા અહીંયા 2 પ્રશ્નો બનાવી શકાય. હું ફરીથી કહું છું બેટા, મેં ચાલુ લેક્ચરે બધા જ પ્રશ્નો જેટલી રીતે વેરાયટીઝ બનતી હોય મેં બધા લખાયા છે. બરાબર, હજુ સુધી મેં એવું એક પેપર કાઢ્યું નથી, પણ મારો ઈરાદો નેક છે કે એવું એક પેપર કાઢવું જે મેં બધું ટ્વિસ્ટેડ બધું તમને સમજાવ્યું છે બેટા. તો જો અહીંયાથી એક બીજો પ્રશ્ન ના બને માં દીકરાઓ, 7મા જ મુદ્દામાંથી 7માનો પ્રશ્ન બનાવી શકાય કે ક્લોરોફોર્મની ઘેરા રંગવાળી બોટલમાં પૂર્ણ ભરવામાં આવે છે. કદી બોટલમાં અડધો ના ભરાય. કારણ બેટા આપણે બોટલમાં અડધો ભર્યો હોય તો બાકી અડધો શું હોય? હવા હોય કે ના હોય? તો એનો મતલબ હવા સાથે શું કરી નાખે બેટા? પ્રક્રિયા કરી નાખે અને શું બનાવી દે બેટા? ફોસ્જીન બનાવે. બીજું, પ્રકાશની હાજરી તો એને જોઈએ નહીં, તો નક્કી તમારી બોટલ કેવી હોવી જોઈએ? ઘેરા રંગની, કથ્થાઈ રંગની કેવી રાખવી જોઈએ બેટા? એટલે આપણને આવું પણ પૂછાય. એટલે આમાંથી આવા નાના નાના પ્રશ્નો બને. એટલી વખત શું આપણે આખું ના તૈયાર કરવાનું, આવું નાની નાની વસ્તુ યાદ રાખવાની જે આપણા માટે કામમાં આવે બેટા. ડર બોલો, ખબર પડી કે 2 વસ્તુમાં બેટા? બોલો બધાને બેટા. ટ્રાય આયોડોમિથેન નો ઉપયોગ. ટ્રાય આયોડોમિથેન એનો મતલબ એનું સ્ટ્રક્ચર કોણ બોલશે? હવે ચલાડો એનું અણુસૂત્ર બધાને આવડે. ટ્રાય આયોડોમિથેન CHI3. વેરી નાઇસ. શું થાય બેટા? CH. જો ટ્રાય આયોડો એટલે આયોડિન ના 3 એટલે I3, તો મિથેન હોય એટલે કાર્બન 1 હોય તો હવે હાઇડ્રોજન કેટલો વધ્યો બેટા? 1 વધ્યો બેટા. ડન? એટલે યાદ રાખો. ઓકે, ડન બેટા. ઓકે, તો જો એનું બીજું નામ છે બેટા આયોડોફોર્મ પણ કહેવાય. એનું બીજું નામ શું છે બેટા? આયોડોફોર્મ. શું છે બેટા? આયોડોફોર્મ. જો લખ્યું છે જીવાણુનાશી તરીકે એનો ઉપયોગ થાય એટલે જીવાણુનો નાશ કરે બેટા. આયોડોફોર્મનો આ જીવાણુનાશી ગુણધર્મ તેના પોતાના કારણે નહીં પરંતુ એમાંથી ઉત્પન્ન થતા મુક્ત આયોડિનના કારણે છે અને અરુચિકર વાસને કારણે હાલમાં તેના સ્થાને આયોડિન યુક્ત અન્ય દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અરુચિકર વાસ એટલે એની સ્મેલ જે બહુ ખરાબ છે બેટા, આપણને ગમે નહીં. જો આમ તો આયોડિન એ સૌથી સારામાં સારું જીવાણુનાશી છે.
તમને નહીં ખબર હોય બેટા, આપણને કોઈ પણ જગ્યાએ ઘા પડ્યો હોય બેટા, તો સૌથી પહેલા આપણે સિવિલમાં જઈએ ને, આપણને સિટીમાં ખબર ના પડે, પણ સિવિલમાં શું હોય, આયોડિનની બોટલ લટકાયેલી હોય. તમને થોડો ઘા પડ્યો હોય તો શું કરે, થોડો સાફ કરી દે ડેટોલથી અને આયોડિનનું પોતું ઉપર મારી મોકલી દે ઘેર, જતા રહો, બરાબર છે. તમે કશું કરે નહીં, બરાબર. આ સિટીમાં ગામડામાં છે ને આવી હોસ્પિટલ હોય, દવાખાના હોય સરકારી, એમાં આવું જ થતું હોય. હા, મેં અનુભવ કરેલા છે, સૌથી સારામાં સારા. અને એ કયા રંગની, ભાઈ જાંબલી રંગની હોય, એટલે જ્યાં તમારે લગાવ્યું હોય ને જાંબલી જાંબલી રંગ થઈ જાય આખો, આમ દેખાય બધાને કે અહીંયા આપણે વાગ્યું છે એવું, બરાબર. હા, આપણા સિટીમાં તો બહુ સારું હોય બેટા. હા, તો ખબર પડી બેટા. એટલે ચલો, આયોડિનમાં ખાલી 2 જ વસ્તુ છે આયોડોફોર્મમાં, એટલે કઈ નથી. હવે છે બેટા ટેટ્રાક્લોરોમિથેન, જેને કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહેવાય, એના ઉપયોગો જણાવો. જો કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે CCl4 કહેવાય. કયો કહેવાય બેટા? CCl4. જો તમને નવાઈ લાગે, હું તમને આવો પ્રશ્ન પૂછું માં દીકરાઓ, તો પેટ્રોલથી આગ લાગે, ધારો કે પેટ્રોલ પંપ ઉપર આગ લાગે, તો એ આગને બુઝાવાય કેવી રીતે? પેલું CO2 હોય ને એટલે પાણીથી બુઝાવાય. CO2 થી બુઝાય જ નહીં આગ કરી. પેટ્રોલ પંપ ઉપર તાકાત નહીં, CO2 આગ બુઝાઈ શકે બેટા, કોઈની તાકાત નહીં. પાણીથી એ ના બુઝાવાય, કારણ કે પાણી છટે તો પેટ્રોલ તો શું થાય, પાણી ઉપર તરે, એટલે જ્યાં જ્યાં પાણી જાય તે આગ લગાડતું જાય. તો યાદ રાખો, એના માટે આ CCl4 વપરાય બેટા. શું વપરાય બેટા? પેટ્રોલ પંપ ઉપર લાગેલી આગને બુઝાવવા માટે કાર્બન ટેટ્રાક્લોરાઇડ વપરાય, CCl4 વપરાય. પણ એને ધ્યાન રાખવું પડે હો બેટા. પહેલા તો 2 વસ્તુનું ધ્યાન રાખવું પડે. કઈ 2 વસ્તુને? કે જ્યારે એને આગ બુઝાવવા માટે પેટ્રોલ પંપ પર યુઝ કરીએ ત્યારે ટેમ્પરેચર હાઈ ના થઈ જવું જોઈએ અને પાણીના સંપર્કમાં ના આવવું જોઈએ. જો ભૂલેથી કે ટેમ્પરેચર વધી જાય અને પાણી એના સંપર્કમાં આવે, હા, કેટલાક લોકો ડાયા હોય, આપણે પાડોશીમાં રહેતા હોય, આગ લાગી હોય એટલે આપણે ડોલ લઈને ઉપડી પડીએ, લા આગ બુઝાઈ નાખીએ. હા, પેલો આપણો બેડો કાર્બન ટેટ્રાક્લોરાઇડ છોડે, આપણે પાણી છોડીએ તો આ બે ભેગા થઈને એટલો વિષાણુ વાયુ ઉત્પન્ન કરે કે જેથી આજુબાજુની હવામાં એ વાયુ ફેલાઈ જાય, કેટલા લોકો મરી જાય. હા, એટલે કઈક વખત ના કઈક વખત કહેવામાં આવે છે કે આપણને ખબર ના હોય ને તો બેસી રહેવામાં મજા છે. ને એ આ બેસ્ટ એક્ઝામ્પલ. આપણે એવું, આપણે સેવા ભાવી ને, આગ લાગી પાણીથી ઓલવી દઈએ, લાવા માલ ડોલ લઈને ઉપડી પડે મારા બેટા. હા, પણ ચેકની પથારી ગોળ કરી નાખી, એ ખબર ના પડે એમને. હા, એટલે કેટલી વખત બેટા કહેવાય કે જ્યાં સુધી આપણને ખબર ના હોય ત્યાં સુધી પગલા નહીં ભરવા, નકા આવા નુકસાન પણ થઈ શકે. ને આપણે કરવા જઈએ સારું, પણ થઈ જાય ઊંધું. હા ને, પેલા જેઠાલાલ જેવું હોય, હે ને બાપડા તારક મહેતામાં, જેઠો ગમે તેટલું સારું કરે પણ બાપડા ઊંધું જ થાય. એટલે સમજવા જેવું છે મારા દીકરા. એટલે જો જ્યાં સુધી આપણને યોગ્ય ખબર ના હોય બેટા ત્યાં સુધી ડાયટિંગ પણ ના કરાય. યોગ્ય ખબર ના હોય તો એ પ્રમાણે કસરત પણ અમુક ના કરાય, કારણ કે અમુક કસરતો તમારા શરીર માટે ફાયદાકારક પણ હોય છે અને અમુક કસરતો તમારા શરીરની બોડીને અનુકૂળ ના આવે તો નુકસાનકારક એ પણ. એટલા માટે દરેક વખત કહેવા માટે કોઈ પણ વસ્તુ કરીએ તો યોગ્ય વ્યક્તિની સલાહ સૂચન મુજબ કરવી જોઈએ, બરાબર ને? એટલે સમજવા જેવું છે. એટલા માટે જ કહેવાય બેટા. હા, આ તો કેટલા લોકો તાવ આવ્યો હોય તો નક્કી ઘરમાં પડી હોય ને દવા ઉઠાઈ લે મારા બેટા, હા લઈ લો તાવની આ દવા લે, બધા માટે ના હોય કોમન લે. અને આપણે બધા આવા લોકો છે ઊંડ વૈદિયા વાળા. હા ને, હકીકત છે બેટા. અત્યારે તો તમે ખાસ અત્યારે તમે દેખો માર્કેટમાં સૌથી વધારે ગોળી કઈ વપરાય ખબર? વિટામિન સી ની વપરાય છે માર્કેટમાં. તમે દેખો ઢગલા પણ લોકો ખાય છે અને કેવી કેવી પ્રોડક્ટ વાળી. હું હમણાં આપણે એક સ્ટુડન્ટ છે, આપણે સ્કૂલનો છે, નીલ શાહ કરીને, વેજલપુરમાં રહે છે, એની પોતાની કંપની છે. 150 વાળી બોટલ મને હમણાં કાલે એને મેસેજ તમારે જોતી હોય સાહેબ 50 રૂપિયામાં આપો. બોલો, એની MRP 150 રૂપિયા છે. કેટલો નફો! હવે 50માં મને આપતો છે, 50માં નફો તો લેતો હશે ને. હા, તો વિચાર કરો, 12 વેચતો હશે તો કેટલો નફો લેતો હશે. હા, લોકો ખાય પણ ખબર ના પડે. વિટામિન સી એટલે લેવા જવું, એના કરતા ઘેર લીંબુ નીચોઈને પી ના લેવું, સસ્તું પડે. હા, 50 રૂપિયા કિલો લીંબુ આવું, જલસો પડી જાય. હા, એટલે સમજવા જેવું છે બધું. આ લોજિકલી છે પણ લોકોને ખબર ના પડે બધા. હા, માર જેવાને ખબર પડી જાય. શું કરે? અડધા ડોક્ટર તો આપણે છીએ જ. ચલો બેટા, એટલે ધ્યાન આપો બેટા. કાર્બન ટેટ્રાક્લોરાઇડ જો પહેલો આપી છે, પ્રશીતક બનાવો. પ્રશીતક એટલે હવે શબ્દની ચર્ચા નહીં કરું બેટા, બધાને શબ્દ આગળ આવી ગયો, ફરી રિપીટ નહીં કરું. બસ પ્રશીતક. હા, મહિમા તો પાછું મોં બગડ્યું તરત આવા શબ્દો ને મહિમા પહેલો હાલ બોલ્યા. પ્રશીતક એટલે ઠંડક ઉત્પન્ન કરવા માટે મારા દીકરા. હમણાં જ લખાયું પણ બધું ધ્યાન જ બહાર હોય બેટા, બરાબર. પછી વાયુ વિલયન પાત્રો માટે, વાયુ વિલયન એટલે વાયુ દૂર કરવાના પાત્રો માટે નોદક ઉત્પાદન કરવા. નોદક એટલે શબ્દ કરો, દૂર કરવું, બરાબર, અલગ કરવું. મેં તમને હમણાં જ કીધું, પહેલા જ ભણાય એમાં આવી ગયો શબ્દ.
બરાબર કરવા માટે. પછી આવે ફ્લોરો ક્લોરો કાર્બન. ખબર છે ફ્લોરો ક્લોરો કાર્બન નું નામ? ફ્લોરો ક્લોરો કાર્બન એટલે શું? એનું શોર્ટ ફોર્મ CFC. શું થાય બેટા? CFC. ક્લોરો ફ્લોરો કાર્બન બોલો, ફ્લોરો ક્લોરો કાર્બન બોલો, CFC. હા, આ બધું ખબર ના હોય. બોલો હદ કરી. આજ તો શીખરી એવા આયા છે ને, રવિવારે બજાર બંધ થયું હોય ને એવા બેહી ગયા છે કે સાહેબ અમારું હજી મગજનું બજાર બંધ છે. ભલે મહેસાણામાં રવિવારે બજાર બંધ કરી નાખ્યું આજે. ચલો બેટા, અને અન્ય રસાયણોના સંશ્લેષણમાં કાચા માલ તરીકે એનો ઉપયોગ થાય. ઔષધોના ઉત્પાદન અને દ્રાવક તરીકે એ તો હવે ખબર પડી ગઈ. 1960 ના મધ્ય સુધી તેનો બહોળો ઉપયોગ ગ્રીસની સફાઈ માટેના દ્રવ તરીકે અને ઘરમાં દાગ દૂર કરવાના દ્રવ તરીકે તથા અગ્નિશામક તરીકે થતો હતો. એટલે 1960 ના મધ્ય સુધીમાં આનો ઉપયોગ અહીંયા થતો હતો બેટા. કાર્બન ટેટ્રાક્લોરાઇડના વિશેષ સંપર્કથી મનુષ્યના યકૃતને કેન્સર થાય છે. જો બેટા આપણા માટે આવ્યું તો બેટા જો એ આપણા શરીરના વિશેષ સંપર્કમાં આવે, આપણે એને શ્વાસમાં વધારે લઈએ તો આપણને યકૃતનું કેન્સર. એટલે કેટલી વખત નહીં કહેતા બેટા, કેટલી વખત આપણને બધાને ખબર છે. જો બેટા આ બધી વસ્તુઓનું કેટલી વખત સમજવા દે. કેટલા લોકો આપણને બૂમ પાડે સાહેબ અને તમાકુનું વ્યસન નતું તો એ કેન્સર થયું, પણ એને એ ખબર નહીં એ જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે એ ઇન્ડસ્ટ્રીની જે સ્મેલ છે કાં તો એની જે હવા છે એમાં આવા તત્વો પણ હોઈ શકે બેટા. તો એના કારણે પણ કેન્સર થાય. કેન્સર માટે એટલી તમાકુ જરૂર નથી. આપણે તો બસ નક્કી કરી નાખ્યું કે બીડી પીવે એને કેન્સર થાય, તમાકુ ખાય એને કેન્સર થાય, પણ એવું જરૂરી નથી. તમે જ્યાં કામ કરો છો ને એ પહેલું ભાગ ભજવે બેટા. તમારા શરીરને સાચવવા માટેનું પહેલું કામ હવે તમે જ્યાં કામ કરો છો તે, કારણ કે તમે મેક્સિમમ અવર્સ ત્યાં રહો છો બેટા. બરાબર, એટલે પહેલું કામ હવે જ્યાં કરો. હું મારી વાત કરું બેટા, આ તો બરાબર અત્યારે મેક્સિમમ અવર હું ઘરમાં રહું છું ને, હું મારી વાત કરું તો હું સવારે 6 વાગે નીકળી જાઉં, ઘરે 8 વાગે 9 વાગે પહોંચું બેટા. તો મારા મેક્સિમમ અવર તો ઘરની બહાર જ છે. ટ્યુશન અને મારું ક્લાસ, સ્કૂલ. બાકી હું ઘરમાં તો ઊંઘવા માટે જ આવતો હતો ને, ઊંઘવાનું ટિફિન લેવા આવતો હતો. જો કે હવે મજા આવી છે ઓનલાઈનમાં. યકૃતનું કેન્સર થઈ શકે બેટા. તેની મુખ્ય અસર ચક્કર આવવા, માથું હલકું થવું. બરાબર, જો અત્યાર સુધી માથું ભારે થવું આમ જતા, હવે આ માથું હલકું થયું એટલે માથું છે જ નહીં એવું લાગે આપણને. હા હા કોઈ લઈ લીધું માથું, એવું થાય. વિચાર કરો આવું થાય તો. પછી ઉબકા, પછી ઉલટી થવી, તેના કારણે ચેતાકોષમાં કાયમિક ક્ષતિ પહોંચે છે. એટલે એનો મતલબ ચેતાકોષને કાયમિક ક્ષતિ પહોંચે તો એનો મતલબ તમને પેરાલિસિસ થઈ શકે. શું થઈ શકે બેટા? પેરાલિસિસ થઈ શકે છે. ડન. એના પછી એને આગળ વાગે ગંભીર પરિસ્થિતિઓમાં આ અસરોથી તરત બેભાન થઈ શકાય, મૂર્છિત થઈ શકાય, બેહોશ થઈ જવું અથવા મૃત્યુ પામવું પણ થઈ શકે છે બેટા. જો CCl ના વિશેષ સંપર્કમાં હૃદયના ધબકારા અનિયમિત કે બંધ થઈ શકે છે. આ રસાયણ આંખ સાથે સંપર્કમાં થાય તો બળતરા ઉત્પન્ન કરે છે અને CCl4 ઓઝોન સ્તરનું ક્ષયન કરે છે. કેમ કરે તો યુ નો વેરી વેલ કે એમાંથી ક્લોરીન મુક્ત થાય અને ક્લોરીન નો એક અણુ એ ઓઝોનના 1,00,000 કણોનું આપણે ભણીને આવે છે બેટા નુકસાન કરી શકે છે. ડરમાં દીકરાઓ, હવે હું ફ્રીઓન વિશે નહીં ભણાવું, આ 100% નહીં ભણાવું. ડન બેટા. જો એક વખત વાંચો ફ્રીઓન એટલે એમાં ઢગલાબંધ પ્રકારના ફ્રીઓન હોઈ શકે, એમાંથી આપણે ભણીને ગયા બેટા HFC CFC ના બધા ફ્રીઓન જ છે બેટા. બરાબર. જો આપણે એક વખત દેખી લઈએ, જો મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરો કાર્બન સંયોજનને સંયુક્ત રીતે ફ્રીઓન કહે છે. આવી ગયું બેટા પહેલું વાક્ય જે આપણે ઓલરેડી આગળ ભણી ગયા હતા બેટા. તે અતિસ્થાયી, જો પહેલો શબ્દ તે અતિસ્થાયી, અપ્રતિક્રિયાત્મક, બિનઝેરી, અસંચારક બોલાય. સંચારક નહીં, ક્ષારક. ક્ષ છે ક્ષત્રિયનું, ભૂલથી નહીં લખ્યું. ચોમાચીડિયા. બરાબર, ઓકે બેટા. અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનાર વાયુઓ છે. જો ફ્રીઓન 12 જેને બોલાય CCl2F2, આ આપણે વાપરીને આવ્યા. ક્યાં વાપરીને આવ્યા બોલો? CCl2F2 એટલે જેને આપણે કહેતા CFC. શું કહેતા બેટા? CFC. ઉદ્યોગોમાં સૌથી વધુ ઉપયોગી સામાન્ય ફ્રીઓન પૈકીનું એક છે. તેનું ઉત્પાદન સ્વાર્ટ્સ પ્રક્રિયા દ્વારા ટેટ્રાક્લોરોમિથેનમાંથી કરવામાં આવે છે. તેને વાયુ વિલયન, નોદક, પ્રાચીતન અને વાતાનુકૂલિત ઉપયોગમાં કરવા માટે. એટલે જો પહેલા જૂના આપણે એનો ઉપયોગ કરતા, હવે એનો ઉપયોગ નથી કરતા. આપણે ખબર ને CFC નું સ્થાન કોને લઈ લીધું બેટા? HFC 134A. કોને બેટા? HFC 134A. 1974 સુધીમાં વિશ્વનું વાર્ષિક કુલ ફ્રીઓન ઉત્પાદન આશરે 20 કરોડ પાઉન્ડ સુધીનું હતું. એટલે તમે સમજો બહુ વધારે ઉત્પાદન હતું અને એટલા કારણે આપણે બધાને ખબર બેટા
કે ઓઝોન સ્તરમાં ગાબડા પડ્યા. ઈસવીસન 1980માં એનું નક્કી થયું કે ઓઝોન સ્તરને જે આ ગાબડા પડ્યા છે એ આના કારણે પડ્યા છે અને એના પછી એના ઉત્પાદન ઉપર સ્ટોપ ધેર કરી દેવામાં આવ્યું. તો બધા એનું ઉત્પાદન બંધ કરી અને એના ઓપ્શનમાં લાવવામાં આવ્યો HFC 134A. કારણ કે 1980 પછી હરિયાળી ક્રાંતિ અસ્તિત્વમાં આવી અને એના કારણે પછી આ બધાને બંધ કરે કે જેટલા ઝેરી એમાંનો નીચેનો છે ને એ પણ એવો ઝેરી છે બેટા. હવે જે છેલ્લો ભણાવો PP ડાયક્લોરો એટલે પેરા પેરા ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. જો અમે ABCD આખી બોલતા હોય ને એવું નામ છે એનું. બરાબર. જો આપણે સમજાવીએ બેટા, પહેલા હું એને સમજાવું. ભાઈ જો આ જંતુનાશક હતો, અત્યારે આના ઉત્પાદન ઉપર પણ પ્રતિબિંબ છે. આનું ઉત્પાદન અત્યારે થતું નથી બેટા, પહેલા કરતા હતા. કારણ કે આ જંતુનાશક એવો છે કે આપણા શ્વાસમાં જાય તો આપણા લિંગ નિશ્ચય એમને નુકસાન પહોંચાડે. એટલે તમારા લિંગી અંતસ્ત્રાવ મંદ પાડે. તો તમે સમજી શકો છો કે ખેતરમાં જે કામ કરતો હોય ને આવી દવા છાંટે બાપડા, એના શ્વાસમાં જાય તો શું ઉપાધિના પોટલા આવે, યુ નો વેરી વેલ. તમે સારી રીતે સમજી શકો છો, મારે કહેવાની જરૂર નથી. ને મન શું થાય, ઉપાધિ આવે બેટા, આપણા શ્વાસમાં જતો રહ્યો હોય 1 કિલો અંદર, તો થઈ જાય મન, રસગુલ્લા બગડી જાય પછી. અધિકા સાચી વાત? ઓકે. તો ચલો બેટા ધ્યાન આપો. જો બેટા હું એનું સીધું સ્ટ્રક્ચર દોરતો શીખવાડું બધાને, એકદમ સીધું. મટીરિયલમાં લખ્યું છે એના કરતા પણ એને સીધું દોરી શકાય. જો પહેલા તો આપણે આને આપણે નામ આપ્યું તો યાદ છે બેટા લાસ્ટ ટાઈમ? આને બાયફિનાઇલ કીધું હતું આપણે. શું કીધું બેટા? બાયફિનાઇલ. બધા ધ્યાન અહીંયા આપે, મેં સ્ટ્રક્ચર ડ્રો કરું છું એના ઉપર હું સીધું તમને દોરતો શીખવાડું માં દીકરાઓ. બરાબર. આમાં થોડું દોર્યું છે એ તમને ટફ લાગશે, એના કરતા સીધું દોરતો શીખવાડો. બરાબર. જો બાયફિનાઇલ આપણે વચ્ચે આવું વલય કરી નાખશો તો પણ ચાલશે. એના પેરા સ્થાન ઉપર, એટલે આ પેરા સ્થાન કહેવાય બેટા, તો એક Cl અહીંયા મૂકી દેવાનો અને આ એક Cl અહીંયા મૂકી દેવાનો પેરા સ્થાન ઉપર. મૂકી દીધો બેટા બધાએ? દેખાય છે બેટા? આ સ્ટ્રક્ચર ઈઝી રીતે દોરતા શીખો. કારણ પરીક્ષામાં એક વખત આવું જ પૂછાયું હતું બેટા કે DDT, આનું નામ છે DDT, શોર્ટમાં લખી દો બેટા, બ્રેકેટમાં બધા DD લખેલું છે. જંતુનાશક DD મૂળ રીતે 1873 એટલે અંદર લખેલું છે મેં. બરાબર બેટા? આ DDT તરીકે આપણને પૂછાય DDT નું બંધારણ અને એનું IUPAC નામ જણાવી સમજણ આપો, આવો પ્રશ્ન પૂછાય. બરાબર. તો આપણને સ્ટ્રક્ચર ડ્રો કરતા બેટા આવડતું હોવું જોઈએ. એ શીખવાડું છું, એટલે બહુ ઈઝી છે, આવડી જાય એવું છે બેટા બધાને. બરાબર. જો પહેલા તો આટલી ખબર પડી બેટા. જો આપણે બાયફિનાઇલ રિંગ દોરી, એના પેરા સ્થાન ઉપર Cl, પછી અહીંયા લાઈન મારી દેવાની, વચ્ચે મારી લાઈન બેટા, અને નીચે લાઈન મારી દો. જો 2 લાઈન ને દોરી, દેખાય? એટલે 2 ચોકડીઓ પાડી નાખી. બરાબર. તો જો હવે આપણને ખબર બેટા, આ પણ ચોકડી એટલે કાર્બન કહેવાય, આ ચોકડી એટલે કાર્બન કહેવાય. આ એની સંયોજકતા હાઇડ્રોજન વડે ફિનિશ થઈ જાય. કોના વડે ફિનિશ થાય બેટા? હાઇડ્રોજન વડે. અને બાકીની સંયોજકતા છે એ 3 કાર્બન વડે. બોલો આવડી ગયું? આ સૌથી સરળ ડ્રો કરતા તમને શીખવાડી. બોલો આવડી બધાને? એટલે જો નામ ક્યાંથી બન્યું તમે દેખો બેટા. જો પેરા પેરા ડાયક્લોરો થાય પેરા પેરા ડાયક્લોરો ડાયફિનાઇલ. ડાયફિનાઇલ છે. હવે દેખો કેટલા? 3 એટલે ટ્રાયક્લોરો. અને કાર્બન કેટલા બેટા? 2 એટલે શું બોલાય બેટા? ઇથેન. બોલો ખબર પડી ક્યાંથી નામ બની ગયું બેટા બધાએ? ફરીથી ચેક કરવામાં દીકરાઓ. જો પેરા સ્થાન ઉપર Cl, પેરા સ્થાન ઉપર Cl એટલે પેરા પેરા ડાયક્લોરો. 2 ફિનાઇલ રિંગ એટલે ડાયફિનાઇલ. ખબર પડી ગઈ? એટલે જો પેરા પેરા ડાયક્લોરો ડાયફિનાઇલ. જો 1 2 અને 3 ક્લોરીન એટલે ટ્રાયક્લોરો. અને કાર્બન કેટલા? 2 એટલે શું આવે બેટા? ઇથેન. બોલો આવડી ગયું એનું નામ? DDT નું ફૂલ ફોર્મ થાય શોર્ટમાં આવું બોલાય, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. એનું શોર્ટ નામ. પેરા પેરા શબ્દ ઉડી જાય છે. DDT નું ફૂલ ફોર્મ આ રીતે બોલાય. ડન બેટા? બોલો ખબર પડી? પહેલું સ્ટ્રક્ચર આવડ્યું બધાને ડ્રો કરતા? સૌથી સાદી રીત. જો કશું કરવાને ચોકડીઓ પાડતા આવડે ને, ફરીથી દીકરો શીખવાડી દઉં માં દીકરાઓ, દેખી લો એટલે આવડી જાય. જો તમારે દોરવું હોય તો પહેલી તમારે 2 ફિનાઇલની રિંગ ડ્રો કરી દેવાની માં દીકરાઓ. બરાબર. એને જોઈન્ટ મારી દો બેટા. એટલે આપણે પહેલી મેં તમને કીધું બાયફિનાઇલ, એના પેરા સ્થાન ઉપર Cl મૂકી દેવાનું માં દીકરાઓ. પછી અહીંયા ચોકડી પાડવાની, અહીંયા H આવે, આ બધી જગ્યાએ Cl આવે. બોલો આવડી જાય કે ના આવડે? સૌથી સાદી, ભૂલ જ ના પડે. ડન?
ઓકે માં દીકરાઓ, આવડી ગયું? ચલો હવે એની વાત કરજો. પ્રથમ ક્લોરીન યુક્ત કાર્બનિક જંતુનાશક DDT મૂળ રીતે 1873 માં બનાવ્યો હતો. એનું પહેલું ઉત્પાદન 1873 માં થયું હતું, પરંતુ તેની જંતુનાશક તરીકેની અસરકારકતાની શોધ ઈસવીસન 1931 માં સ્વિટ્ઝરલેન્ડના ગીગી ઔષધાલયના પૌલ મુલરે કરી હતી. હા, એની શોધ તો વહેલી થઈ, પણ એ જંતુનાશક તરીકે ઉપયોગ થાય છે એની શરૂઆત 1971 ઉજો ઉપયોગ આપે છે. મેલેરિયા ફેલાવનાર મચ્છરો તથા ટાઇફસ ફેલાવનારી જુઓના નાશ કરવામાં અસરકારક હતું. એટલે મેલેરિયા ફેલાવનારા મચ્છર એટલે માદા એનોફિલિસને ખતમ કરી નાખે, કારણ કે માદા રહેવા ના દે એટલે ફેલાવો ના થવા દે, બરાબર ને? માદા રહેવા ના દે એટલે ફેલાવો ના થઈ જાય. અને જુઓ મારવા માટે, એટલે કોઈને જુઓ પડી હોય તો ભાઈ લઈ શકાય. હા, પણ યાદ રાખવાનું, એને માથામાં છંટકાવ કરો તો નાક બંધ રાખવાનું, એટલે ઉપાધિ આવે. જુઓ મારતા મારતા બીજું મરી ના જાય. બરાબર માં દીકરાઓ? ડન.